આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. તમને ખબર જ છે બાબા રામદેવે યોગ માટે ઘણું યોગદાન આપ્યું છે. તમે પતંજલિ સાથે જોડાયેલા છો, તો શું સંદેશ તમે જનતાને આપવા માંગો છો? યોગ છે અત્યાર સુધી હિમાલયની ગહન ગુફાઓમાં અને પર્ટિક્યુલર છે હાઈફાઈ સોસાયટીના લોકો છે ત્યાં સુધી જ સીમિત હતો. એ યોગને પરમ પૂજ્ય સ્વામી રામદેવજીએ છેલ્લા 30 વર્ષોથી સામાન્ય માણસ સુધી, સામાન્ય ઝૂંપડી સુધી એ યોગને પહોંચાડ્યો છે. યોગ 21 જૂને જ કરવાનો નથી, પણ બાકીના 364 દિવસ પણ આપણે યોગ કરીશું ને તો જ આપણે સ્વસ્થ રહી શકીશું. યોગ દ્વારા શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે. જેમ જેમ આપણે યોગ કરતા જઈએ તેમ તેમ આપણું શારીરિક રીતે સ્વસ્થતા મળશે, આપણું મન સ્વસ્થ થશે, આત્મા પણ પવિત્ર થશે. યોગ કરવાની સાથે આપણે સૌ પ્રથમ એનું અષ્ટાંગ યોગમાં જે બતાવ્યું છે એ પ્રમાણે યમ અને નિયમનું પાલન કરવું જોઈએ. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે યોગ ઘણા બધા લોકો કરાવે છે, ઠેર ઠેર યોગ થાય છે, ગલી ગલીએ યોગ થાય છે, પણ સાથે જ યમ નિયમનું આસન પ્રાણાયામ આ શેડ્યુલથી જ્યારે કરવામાં આવે ને તો ખરેખર એ યોગ સાર્થક થયો ગણાશે. તો આપણે સૌ આ યોગને અપનાવીએ. પરમ પૂજ્ય સ્વામી રામદેવજીએ હમણાં જ એ યોગને વર્લ્ડ લેવલે સ્થાપિત કરવા માટે વર્લ્ડ યોગાસનાની એક ઇવેન્ટ એમણે કરી જ્યાં અમદાવાદમાં. તો એના દ્વારા પણ લોકોમાં યોગની જાગૃતતા જળવાય, યોગ પ્રત્યે એમનો વિશ્વાસ રહે અને જે નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકો અલગ અલગ દેશમાંથી આવીને આ યોગાસના કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું. તો ખરેખર યોગ માટે આ બહુ મહા સિદ્ધિ કહી શકીએ. ધન્યવાદ.